લખતર અનુસૂચિત જાતિ અને જય ભીમ યુવા ગ્રુપ તેમજ સાવિત્રીબાઈ ફૂલે મહિલા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું કેન્ડલ માર્ચનું આયોજન. લખતર 68માં પરિનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું. લખતર વણકરવાસથી મુખ્ય બજાર થઈ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી કરવામાં આવ્યું કેન્ડલ માર્ચનું આયોજન. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68માં પરિનિર્વાણ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજી બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. લખતર વણકરવાસથી મુખ્ય બજાર, લુહાર ચોક, ગાંધી ચોક, હવેલી ચોકમાં પસાર થઈ લખતર બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચનું યોજવામાં આવી. લખતર બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને લખતર પીઆઈ વાયપી પટેલ દ્વારા પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. લખતર ખાતે આજરોજ જય ભીમ યુવા ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 68મી પુણ્યતિથિ નિમિત્તે અને 68માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિ અને લખતર જય ભીમ યુવા ગ્રુપ તેમજ સાવિત્રીબાઈ ફૂલે મહિલા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્ડલ માર્ચમાં લખતર વણકરવાસમાં આવેલ ચબુતરાથી શરૂ કરવામાં આવી હતી. જે વણકરવાસના ચબુતરાથી શરૂ થઈ લખતર મેઇન બજાર, લુહાર ચોક, ગાંધી ચોક, હવેલી ચોક થઈ લખતર બસ સ્ટેન્ડ થઈ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી યોજવામાં આવી હતી અને લખતર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને લખતર પીઆઈ વાયપી પટેલ દ્વારા પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા છે, જેઓની આજે 68 મહાપરિનિર્વાણ હોય તેને લઈ લખતર અનુસૂચિત જાતિ તેમજ જય ભીમ યુવા ગ્રુપ અને સાવિત્રીબાઈ ફૂલે મહિલા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં સમસ્ત અનુસૂચિત જાતિ જય ભીમ યુવા ગ્રુપ, સાવિત્રીબાઈ મહિલા ગ્રુપ દ્વારા અને મોટી સંખ્યામાં વડીલો, બાળકો કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરને 68માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ઉજવવામાં આવી હતી.